કેમ છો મિત્રો? આજે વાત કરશું મરી ગયેલા લોકોની આત્મા 13 દિવસ સુધી ઘરમાં રહે છે. આ પ્રશ્ન, મરી ગયેલા લોકોની આત્મા 13 દિવસ સુધી ઘરમાં કેમ રહે છે, હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં ઊંડો અર્થ ધરાવે છે. આવી માન્યતાઓ ધાર્મિક શાસ્ત્રો, લોકપરંપરા અને અધ્યાત્મ સાથે જોડાયેલી છે. ચાલો આપણે 3000 શબ્દોની અંદર આ વિષયને વિસ્તૃત રીતે સમજીએ, જેમાં આધાર, માન્યતાઓ, વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ બંને સમાવિષ્ટ થાય. ભાગ 1. પૃષ્ઠભૂમિ. મૃત્યુ પછી શું થાય છે? મૃત્યુ દરેક જીવ માટે અવિખ્યાત અને અનિવાર્ય છે. ભારતીય ધર્મશાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે મૃત્યુ એ અંત નથી, પરંતુ આત્માના યાત્રાનું એક પડાવ છે. ભગવદ્ ગીતા અનુસાર, થી વધુ ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂવિ. અજો નિત્ય શાશ્વતો યં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. અર્થાત, આત્માનું ન તો જન્મ થાય છે ન તો મરણ થાય છે. તે શાશ્વત છે. શરીર નાશ પામે છે, પણ આત્મા રહે છે. ભાગ 2. મૃત્યુ પછીની યાત્રા. હિન્દુ માન્યતાઓ અનુસાર, 1. આત્માનું શરીરથી વિમુક્તિ. મૃત્યુ સમયે આત્મા શરીર છોડે છે, પરંતુ તે તરત જ મોક્ષ અથવા પુનર્જન્મ પામતું નથી. એક અંતર્મૂળ અવસ્થા હોય છે, જેમાં આત્મા 13 દિવસ સુધી પૃથ્વી પર રહે છે. આ અવધિને સૂતક પણ કહેવામાં આવે છે. 2. અન્ય લોકોમાં યાત્રા પહેલાંના દિવસો. હિન્દુ ધર્મ પ્રમાણે આત્મા મૃત્યુ પછી યમલોક તરફ પ્રયાણ કરે છે, પરંતુ યમદૂતો આત્માને યમલોક લઈ જાય તે પહેલાં 11મી 13 દિવસ સુધી પૃથ્વી પર રહે છે. આ સમયગાળામાં આત્મા અસ્થિર અને દુઃખી હોય છે, કારણ કે તે જીવનથી વિમુખ થઈ ગઈ છે પણ આખું બાંધણ હજુ તૂટ્યું નથી. ભાગ સવારે 3:13 દિવસ સુધી આત્મા ઘરમાં કેમ રહે છે? 1. સંસ્કાર અને સંસ્કૃતિનો ભાગ. પ્રથમ દિવસથી 30 દિવસ સુધી આત્મા અજ્ઞાત અવસ્થામાં હોય છે. તે સમજી શકતી નથી કે તે મૃત્યુ પામેલી છે. ચોથાથી 10મા દિવસે સુધી, તેને ધીમે ધીમે સમજ પડે છે કે તે હવે શરીરમાં નથી. તે પોતાના ઘરની આસપાસ રહે છે. અંતિમ 3 દિવસ, 11માંથી 13માં, એ આત્માની યમલોક તરફ આગળની યાત્રાની તૈયારીનો સમય ગણાય છે. 2. સૂર્ય સિદ્ધાંત અને ચંદ્ર કાળગણનાની અસર. જ્યારે કોઈનું અવસાન થાય છે, ત્યારે ચંદ્રમંડળ, ચંદ્ર તત્વ એ આત્માની આવાસસ્થાન તરીકે ગણાય છે. આત્મા ધીમે ધીમે પંચતત્વ તરફ પાછી જાય છે: આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ પ્રક્રિયા પૂર્ણ થવા માટે 13 દિવસનો સમય જોઈએ છે. ભાગ 4. ધાર્મિક કૃત્યો અને તેનો અર્થ. 1. અંત્યેષ્ટિ વિધિ. ક્રમેશન. મૃતદેહને અગ્નિ સોંપવાનું મુખ્ય ઉદ્દેશ એ છે કે શરીરને તત્વોમાં વિભાજિત કરી દેવું જેથી આત્મા તેટલી સરળતાથી વિમુક્ત થઈ શકે. 2. પિંડદાન અને શ્રાદ્ધ વિધિ. પિંડદાન એ એવી વિધિ છે જેમાં જીવાત્માને યમલોક સુધી શાંતિથી યાત્રા કરાવવા માટે અન્ન અને પાણી આપવામાં આવે છે. શ્રાદ્ધ વિધિ દ્વારા પિતૃઓને સન્માન આપવાની પ્રક્રિયા છે. આ વિધિઓ આત્માને મોક્ષ તરફ દોરી જવા માટે જરૂરી માનવામાં આવે છે. ભાગ 5. આધ્યાત્મિક અર્થ. 1. આત્મા શાંતિ માટે ઘરમાં રહે છે. આત્મા માયા, સંબંધો અને પૂર્ણ ઈચ્છાઓથી જોડાયેલી હોય છે, એટલે તે તરત જ આગળ જતી નથી. તેને સમય જોઈએ છે બધું છોડવા માટે. 2. શાંતિ પ્રદાન માટેના ઉપાય. આ માટે કથાઓ, ભાગવત પાઠ, ગીતા પાઠ વગેરે કરાવવાનો રિવાજ છે. એવું માનવામાં આવે છે કે આધ્યાત્મિક ધ્વનિઓ આત્માને શાંતિ આપે છે. ભાગ 6. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ. જ્યારે આધ્યાત્મિક દૃષ્ટિકોણ આત્માની યાત્રા અને આધ્યાત્મિક શક્તિઓના આધાર પર બનેલ છે, ત્યાં વિજ્ઞાન એ માન્યતાઓને મનસ્વી માને છે. તેમ છતાં માનસશાસ્ત્ર મુજબ, 13 દિવસ સુધી શોકાવસ્થા એક સ્વાભાવિક માનસિક પ્રક્રિયા છે. કુટુંબના લોકો માટે આ સમય શોક, સંવેદના અને સ્વીકારની પ્રક્રિયા છે. વિવિધ વિધિઓ સ્વજનો માટે ક્લોશ, અંતિમ વિદાય આપવા માટે જરૂરી હોય છે. ભાગ 7. લોકપ્રચલિત માન્યતાઓ. 1. વિશેષ સમયે આત્માઓ સક્રિય હોય છે. સાંજના સમયે, સંધ્યાકાળ, મૃત્યુ દિવસના સમાન સમયગાળામાં, સ્વજનોની તીવ્ર શોકાવસ્થામાં. 2. કેટલાક લોકો કહે છે કે તેઓ અટકી જાય છે. જેમ કે ઘરમાં અજાણી ઘટનાઓ થવી, સપનામાં આવવી, કુશળ સંકેતો આપવો વગેરે લોકો આત્માની હાજરીના સંકેતો માને છે. ભાગ 8. ઉપસંહાર, શાંતિ અને વિદાયનું મહત્વ. મૃત આત્માને શાંતિ આપવી એ જીવતો માણસ તરીકે આપની જવાબદારી છે, એવું હિન્દુ ધર્મ માને છે. એટલે આપણે શ્રદ્ધા, શ્રાદ્ધ, પિંડદાન જેવી વિધિઓ કરીએ છીએ.
થી વધુ, શરીર નાશ પામે છે, પરંતુ સંબંધો, સ્મૃતિઓ અને લાગણીઓ જીવિત રહે છે. અંતે, 13 દિવસ પછી, આત્મા યમલોક તરફ પ્રયાણ કરે છે, અને પછી તેનું પાપ પુણ્ય અનુસાર નવું પુનર્જન્મ નક્કી થાય છે અથવા મોક્ષ પ્રાપ્ત થાય છે. અંતિમ વિચારો. 13 દિવસ સુધી આત્મા ઘરમાં રહે છે કે નહીં એ બાબતમાં કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. પરંતુ આ માન્યતાઓ આપણને મૃત્યુ પછી જીવન વિશે વિચારવાની, સ્વજનોને સન્માન આપવા અને આધ્યાત્મિક રીતે ઊંચા વિચાર તરફ દોરી જાય છે. આ ઋતુંધારાઓ માનવ જીવનના અર્થ વિશે વિચારતા રહેવા માટેની સંસ્કૃતિ છે. જો તમારું માનવીય ધર્મ, સંસ્કૃતિ અને આત્મા વિષયક વધુ ઊંડાણથી જાણવાનું ઈચ્છો, તો તમે ઉપનિષદો, ગીતા અને ગરુડ પુરાણનો અભ્યાસ કરી શકો. તો મિત્રો ચાલો મળીએ નવા વિડીયો માંગ. વિડીયો ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ નવા વિડીયો માંગ.